ખરો ટાઈમ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કારણથી હાર્દિકભાઈ એ સમયે કહેતા હતા પાટીદારોની ઘટતી સંખ્યાએ સમાજ માટે જોખમરૂપ છે। તમારા દીકરા દીકરીના 18 વર્ષ થાય તો એના બાકીના બધા ડોક્યુમેન્ટ કડી કે અમદાવાદના રાખજો, અરે બાપા અમેરિકાના રાખજો, પણ ચૂંટણી કાર્ડ તો એના ગામનું હોય એવી મારી આપ સૌને વિનંતી છે। હાર્દિક પટેલના નિવેદનને હું સમર્થન કરું છું। હવે સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો 72 ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલનું સંબોધન। દેત્રોદ તાલુકાની અંદર જે પાટીદાર સમાજ છે તેના સરપંચોની સંખ્યા ઘટતા હાર્દિક પટેલે વ્યક્ત કરી ચિંતા। આ મહત્વપૂર્ણ સમાચાર। ગામડાઓમાં સ્નેહ મિલન યોજવા હાર્દિક પટેલે સમાજને અપીલ કરી છે। ગામડાઓમાં પાટીદારોની સંખ્યા ઘટતી હોવા અંગે પણ તેમને ચિંતા છે તે વ્યક્ત કરી અને કહ્યું સાથે સાથે કે જે શહેર વિસ્તાર છે આ શહેરમાં વસો પરંતુ મત છે તે ગામડામાં રાખજો। આ ટકોર હાર્દિક પટેલે ચૂંટણી નજીક આવી છે ત્યારે આ કરતા એ ખૂબ ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે શું ફરીથી ક્યાંક ને ક્યાંક પાટીદારોનું વર્ચસ્વ ઘટી રહ્યું છે, તેને મજબૂત કરવા માટે તેમનું આ નિવેદન એ ખૂબ ચર્ચામાં છે। કેમ કે કહ્યું કે ભલે રહો શહેરમાં પણ મતદાન તમારું ગામડામાં રાખજો અને સાથે સાથે તેમણે કહ્યું છે કે દીકરીઓના ભવિષ્ય માટે માત્ર ઇનામ નહીં લક્ષ્ય નક્કી કરવાની જરૂર છે। આ ટકોર એ સમાજને હાર્દિક પટેલે કરી છે અને સાથે જ કહ્યું કે ગામડામાં પાટીદારોની ઘટતી સંખ્યાએ સમાજ માટે જોખમરૂપ છે। આવી વાત પણ હાર્દિક પટેલે કરી અને સાથે જ કહ્યું કે સરપંચ પદ પર પાટીદારોની હાજરી ઘટે તે સમાજ માટે જોખમ બરાબર છે। જે રીતના રાજકીય રીતના અલગ અલગ સમાજ છે પોતાની એક મજબૂત તાકાત એ રાજ્યની અંદર અને સરકારની અંદર રહે તેવા પ્રયાસો કરતા હોય છે। હાર્દિક પટેલ આમ તો કોઈ પણ જે પાટીદારોને લઈ મુદ્દાઓ હોય છે તેમાં વધારે પડતા મૌન જોવા મળતા હોય છે। એ પોતાની પ્રતિક્રિયા આપવા કરતાં મૌન રહેવાનું વધારે પસંદ કરતા હોય છે। પણ જ્યારે એ પાટીદાર સમાજની લઈ અને સાથે જ કડવા પાટીદાર સમાજનું જે સ્નેહ મિલન હતું આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદરથી હાર્દિક પટેલે આજે અનેક એવી આડકતરી રીતના વાતો કરી છે। સીધી રીતના ક્યાંક તો સરકારને લાગુ પડે છે, ક્યાંક એ સમાજને પણ ટકોર કરીને કહ્યું કે આ રીતના કરશો તો પ્રેશર પોલિટિક્સ થઈ શકે, આ રીતના તમે જો રાજકારણની અંદર એન્ટ્રી કરશો તો પછી સમાજની માંગો એ આ રીતના પૂરી થઈ શકે। કેમ કે ભૂતકાળમાં અનેક અનુભવો તેમને થઈ ચૂક્યા છે। અત્યારે તેઓ કાંઈ બોલવા નથી માંગતા પણ આજે એનું નિવેદન છે, આજે એમનું સંબોધન હતું, સમાજની સામે તેમને રાખેલી અમુક વાતો હતી, અમુક ચિંતા કરી તે આડકતરી રીતના તો જે નજીકની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેને સીધી ટચ કરતી હોય એવું તેવું લાગી રહ્યું છે। કેમ કે તેમણે ખાસ ઉમેર્યું કે દેત્રોદ તાલુકાની અંદર જે સરપંચોની સંખ્યા છે તે પાટીદારોની હતી, ધીમે ધીમે આ સંખ્યાઓ ઘટી રહી છે તે ખૂબ ચિંતાજનક છે। અને બીજા નંબરમાં તેમણે જે વાત કરી એ વાત પણ ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ ચર્ચાસ્પદ અત્યારે માનવામાં આવી રહ્યું છે। તેમણે કહ્યું કે ભલે તમે શહેરમાં રહો પણ મતદાન છે તે હંમેશા ગામડાઓમાં રાખજો। આવું તેમણે એટલા માટે કહ્યું કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તેમાંથી તમારી જો તાકાત ઊભી કરો તો પછી તમે ધારાસભ્ય અથવા તો સાંસદ સુધી તમારું પ્રેશર છે એ પહોંચાડી શકતા હો છો। આજે નિવેદન હાર્દિક પટેલે આપતા આ સમગ્ર વાતને લઈ સમાજને જે ટકોર કરી છે તેમાં તેમને શું શું કહ્યું આવો તે પણ જોઈએ। કોઈક વખત એવો કાર્યક્રમ સાથીઓ આપણે કરવો જોઈએ જેથી કરીને મારી એક જ વિનંતી છે કે જ્યારે અમે લોકો કોરોના સમયે સુરત હું એકવાર ગયેલો ત્યારે અમારા સુરતના કાઠિયાવાડના મિત્રો એવું કીધું કે હાર્દિકભાઈ અમારા જીવનની સૌથી મોટી કોઈ ભૂલ હોય તો ગામડે મકાન વેચીને છે। મેં કીધું કેમ? તો કે કોરોના સમયે એ જ ગામમાં જવું પડ્યું, જે મકાન મારું હતું એ મકાન મેં બીજાને વેચ્યું હતું ને એ જ મકાનમાં મારે ભાડે રહેવું પડ્યું। એટલે ગામ બહુ મહત્વનું છે। જે માટીએ આપણને જન્મ આપ્યો, જે માટીએ આપણને મોટા કર્યા, જે માટીએ આપણને ઓળખ આપી અને ઘણા એવા પરિવારો છે એ જ માટીમાં મરીને રાખ થઈ ગયા। તો આપણા પૂર્વજોની જે ભૂમિ છે એને સાચવવાનું અને ધ્યાને રાખવાનું કામ આપણે બધા સાથે મળીને કરીએ એવી મારી આપ સૌને હૃદયના ભાવથી વિનંતી છે। સાથે જ આપણે ટૂંકા સમય પછી આપણું જે જીવાપુરા ટી સેન્ટર છે ત્યાં આપણે ભવ્ય સરદાર સાહેબની પ્રતિમા પણ ત્યાં
સ્થાપવાના છીએ અને ત્યાં ભવ્ય સરદાર સર્કલનું પણ ભવિષ્યની અંદર નિર્માણ કરવાના છીએ, ત્યારે આપ સૌ યુવાનોને અમે બહુ જ મોટા ભાવથી આમંત્રણ પણ આપીશું. દેત્રોજની અંદર સરદાર સાહેબનું એટલે કે સામાજિક રીતે આપણા સૌનું એક પીઠબળ ઊભું થાય એ દિશામાં પણ આપણા બધાનો અને અમારી ટીમનો એક પ્રયાસ છે. 5 વાગ્યા પછી જામે હાર્દિકભાઈ, પણ મેં કીધું આજે સવારમાં 2 કાર્યક્રમને સાંજે મારી વાઈફને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના છે એટલે મારે વહેલું જવું છે અને હું આપ સૌના અહીંયા કાર્યક્રમમાં આવ્યો. મારા માટે થઈને કાર્યક્રમ વહેલો કરવો પડ્યો એ બદલ હું ક્ષમા માંગુ છું, પણ આપ સૌની વચ્ચે મને આવવાનો અવસર મળ્યો એ બદલ હું હૃદયના ભાવથી આપ સૌનો આભાર પણ વ્યક્ત કરું છું. પણ એટલી મારી વિનંતી છે કે જે પણ મારી અહીંયા માતા બહેનો બેઠી છે, જે પણ મારા વડીલો બેઠા છે, જેના પણ દીકરા દીકરીના 18 વર્ષ થઈ ગયા છે, એ બધાને 2 હાથ જોડીને વિનંતી છે, તમારું ચાહે બામરોલી ગામ હોય, ડાંગરવા ગામ હોય, ગેલડા ગામ હોય, મદ્રીસના ગામ હોય કે દેત્રોજ તાલુકાનું કોઈ પણ હોય, અથવા બહુચરાજી તાલુકાનું કોઈ પણ ગામ હોય, જુટાણા તાલુકાનું કોઈ પણ ગામ હોય, તમારા દીકરા દીકરીના 18 વર્ષ થાય તો એના બાકીના બધા ડોક્યુમેન્ટ કડી કે અમદાવાદના રાખજો, અરે બાપા અમેરિકાના રાખજો, પણ ચૂંટણી કાર્ડ તો એના ગામનું હોય એવી મારી આપ સૌને વિનંતી છે. ખરો ટાઈમ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કારણથી હાર્દિકભાઈ એ સમયે કહેતા હતા, અને આપ સૌને આ વાતનું જો ધ્યાન આવશે તો ભવિષ્યની અંદર વધુ મજબૂતાઈથી પાટીદાર સમાજનું અને 72 સમાજો, 48 સમાજો, અનેક સમાજોના કાર્યક્રમમાં ગયો છું. અનેક સમાજોના કાર્યક્રમની અંદર જઈને ત્યાંની સ્થિતિઓ મેં સમજી છે, પણ મને સૌથી સારો, સૌમ્ય અને એકદમ વિવાદમાં આવ્યા વગર પારિવારિક અને સમાજના વિકાસની ચિંતા કરતો હોય તો ચુવાણ 72 સમાજ છે. ને આજે એટલા માટે જ ચુવાણ 72 સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. આપણે આવનારા દિવસમાં સમાજ ઉપર ખૂબ ચિંતન થાય. અમે તો હજુ નાની ઉંમરના છીએ, અમે બધે ફરીએ છીએ એટલે માત્ર અમે સૂચન કરી શકીએ. મંચ ઉપર બેસનારા અનેક એવા લોકો છે જેને પોતાની જિંદગીના અનેક વર્ષ સમાજની સેવા પાછળ, સમાજના કામોમાં, સમાજ પાછળ દોડીને પોતાના જીવન ખર્ચ્યું છે, એટલે માત્ર હું સૂચન કરી શકું. પણ મારી આપ સૌને વિનંતી છે કે આવનારા 10 વર્ષ પછી ગામડાની શું સ્થિતિ છે એ અમે બહુ સારી રીતે જોઈ શકીએ છીએ, એટલે ગામડાની સ્થિતિ ઉપર થોડું ચિંતન થાય એવી અમિતભાઈ, આપ સૌ યુવાન છો, યુવાનો સાથે બેસીને આપણે આ બાબતે ખૂબ ચિંતા કરવી. રાજકીય રીતે 5, 10, 15 વર્ષ મદદ કરે, પણ સરકારી નોકરી સમાજના સહયોગથી, મહેનતથી લાગેલો યુવાન 58 વર્ષ સુધી એ સમાજની સેવા કરી શકે એવો ભાવ સમાજના વડીલો, યુવાનો એકજૂટ થઈને ગંભીર ચિંતન સાથે આ બાબતે આગળ વધવું જોઈએ. સાચે જ એક મહત્વની વાત હમણાં અમારા રાજુભાઈ અને અમારા એક વડીલે કરી કે ગામડાઓની અંદર પણ અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા. દેત્રોજ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે. એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે, અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો. અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર 1 સરપંચ છે. અને એક સમયે એ જ દેત્રોજ ગામની અંદર 8-9 સરપંચો આપણા હતા, અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા. એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે. અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો, કડીમાં રહો, કડીમાં 2, 5, 10 ફ્લેટ લો, તમે ખૂબ સુખી થાવ, પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લક્ષ્મણદા આપ સૌ કરો, વિષ્ણુભાઈ, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે. પણ છેલ્લે તો આપણે બધા એક છીએ, પાટીદાર સમાજ, અને પાટીદાર સમાજનું રાજકીય, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રોજગારી ક્ષેત્રે, સરકારના ક્ષેત્રે ખૂબ પીઠબળ અને મજબૂતાઈ મળે એ દિશામાં બધા સાથે મળીને કામ કરીએ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આખી કમિટીનો, પ્રગતિ મંડળનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. હવે આજે હાર્દિક પટેલે સમાજને ટકોર કરી ગામડું બરબાદ ન થઈ જાય, શહેરમાં વસી અને ગામડાનું ભવિષ્ય ખતમ ન થઈ જાય, અને તેવી અને ટકોર કરતા સાથે સાથે દીકરીઓને ઇનામ કરતા નવી દિશા આપવાની જરૂર છે, આવી પણ હાર્દિક પટેલે જે વાત કરી. ત્યારે આ મામલે દિનેશ બાંભણિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલના નિવેદન પર શું કહ્યું, આવો તે પણ જોઈએ.
પાટીદાર સમાજના સરપંચથી માંડીને દરેક રાજકીય સ્થિતિમાં પ્રતિનિધિત્વની ખોટ ઊભી રહી જઈ રહી છે તેવું હાર્દિક પટેલના નિવેદનને હું સમર્થન કરું છું. હાર્દિક પટેલે આજે જે કંઈ વાત કરી છે, જે લડાઈ અમે લડી રહ્યા છીએ તેમને એણે યોગ્ય ઠરવી છે. આજે પાટીદાર સમાજના શહેરીકરણમાં વસતા લોકો માટે ગામડામાં વસ્તી ઘટતા અને ખાસ કરીને અનામત નીતિના લીધે પાટીદાર સમાજના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોમાં ખૂબ જ મોટી ખોટ આવી છે. ત્યારે અમે જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં આ નિવેદનને હું આવકારું છું.